નમસ્કાર મિત્રો, કેમ છો? હું હિતેન. આજે મારી સાથે છે મારા બે મિત્રો જયેશભાઈ અને વિકાસ. આજે હું મારી ટીમ સાથે તમને એક વાત રજૂ કરવા માટે અહીંયા હાજર થયા છીએ. અમે છેલ્લા 10 વર્ષથી તમારા સાથ અને સહયોગથી વિંગ્સની ટીમ વિંગ્સ ઇવેન્ટ ખૂબ જ સારી રીતે કરતું આવ્યું છે અને આશા રાખું છું કે આગળ પણ તમારો સાથ અને સહકાર આ રીતે જ મળતો રહેશે. તો મિત્રો, તૈયાર થઈ જાઓ વિંગ્સ ઇવેન્ટ 2025 માટે, જે અમે મે 2025માં તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે વિંગ્સ ઇવેન્ટ માત્ર વિદ્યાર્થીઓને જાહેર સન્માન કરવા માટે જ નહીં, પરંતુ મારું સમાજના જે પણ છોકરાઓ કે છોકરીઓ હોય તેમના અંદર રહેલી ઇનર સ્કિલ જેવા કે ડાન્સ, એક્ટિંગ, સિંગિંગ, આ બધાને જ એક જાહેર મંચ પૂરું પાડી રહ્યું છે, જેથી કરીને છોકરાઓ પોતાનું પરફોર્મન્સ જાહેર મંચ ઉપર બતાવીને પોતાનો કોન્ફિડન્સ લેવલ વધારી શકે અને આગળ પણ તેઓ આ ફિલ્ડના અંદર જઈને પોતાનું એક અલગ અસ્તિત્વ બનાવી શકે. તેના માટે એક નાનકડો પ્રયાસ અમારા તરફથી છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. મિત્રો, મારું સમાજના જે પણ વિદ્યાર્થીઓ કે જેમને સિંગિંગ, ડાન્સિંગ, એક્ટિંગ અથવા તો કોઈ નાટકમાં રસ હોય, કોઈ એકાંકી કરવામાં રસ હોય, તો તેઓ પોતાનો એક નાનકડો વિડીયો બનાવીને અમારી ટીમના કોઈ પણ મેમ્બર સુધી વોટ્સઅપ કરી શકે છે. અથવા તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અથવા તો ફેસબુક પેજમાં પણ અમને મેસેજ કરી શકો છો. અમે સૌ જાણીએ છીએ કે મારું સમાજના વિદ્યાર્થીઓના અંદર ખૂબ જ ટેલેન્ટ છે. તો મિત્રો, તમે તમારું ટેલેન્ટ જાહેર કરી પોતાની ઇનર સ્કિલને વિકસાવો, જેથી કરીને તમે એક આઇડલ બની શકો બીજા લોકો માટે. મિત્રો, મારે બીજી પણ વાત કરવી છે કે આપ સૌ જાણો છો કે વિંગ્સ છેલ્લા 10 વર્ષથી ખૂબ જ પ્રયત્નશીલ છે, જેથી કરીને મારું સમાજના અંદર તેઓ કંઈ પણ નાનું મોટું કામ કરી શકે જે તમારી આર્થિક મદદ વિના શક્ય નથી. તો જેટલા પણ દાતાશ્રીઓ છે કે છેલ્લા 10 વર્ષથી તેઓ પોતાનું નાનું મોટું કોઈ પણ રીતે વિંગ્સને મદદ કરી રહ્યા છે. આ સિવાય જેટલા પણ દાતાશ્રીઓ છે કે જે હજુ સુધી વિંગ્સ એમના સુધી પહોંચી નથી શક્યું, તો તેઓને પણ હું અપીલ કરું છું કે તેઓ પણ બને એટલું યોગદાન આપી, આર્થિક યોગદાન આપી વિંગ્સને મદદ કરી શકે, જેથી કરીને વિંગ્સ ટીમ મારું સમાજના અંદર હજુ આગળ વધુ કામ કરી શકે. આ સિવાય મિત્રો, ધોરણ 10 અને 12માં જે વિદ્યાર્થીઓએ માર્ચ 2024ના અંદર બોર્ડની એક્ઝામ આપી હોય તે લોકો પોતાનું રિઝલ્ટ વિંગ્સની ટીમ સુધી મોકલાવી શકે છે. ઘણી વખત એવું થાય છે કે ઘણા સારા વિદ્યાર્થીઓ ઘણું સારું રિઝલ્ટ મેળવવા છતાં પણ વિંગ્સની ટીમ સુધી તેઓનું રિઝલ્ટ પહોંચાડી શકતા નથી. તો હું એવા વાલીઓ અને એવા જે વિદ્યાર્થીઓ એમને હું અનુરોધ કરીશ કે તેઓ બને ત્યાં સુધી પોતાનું રિઝલ્ટ વિંગ્સની ટીમ સુધી પહોંચાડે, જેથી કરીને અમે એવા લોકોને પણ જાહેર સન્માન આપી શકીએ કે જેઓ ખરેખર સારું રિઝલ્ટ મેળવે છે. તો મિત્રો, હું એટલું જ કહેવા માગીશ કે વિંગ્સ ફરી એકવાર આપની સમક્ષ આવી રહ્યો છે. તમારા સાથ અને સહકારથી આ ઇવેન્ટને પણ આપણે ગયા વર્ષની જેમ ખૂબ જ યાદગાર બનાવવા માગીએ છીએ. મારું સમાજના જેટલા પણ લોકો છે તેમનો સાથ અને સહકાર બદલ હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.